નમસ્કાર અને સ્વાગત છે સૌનું. નમસ્કાર. આજે આપણે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ગુજરાતીTV.com પર સેવક માધવ જસપરાજીએ જે પ્રસ્તુત કર્યું છે. હા, શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ. બરાબર. 17 ઓક્ટોબર 2025નો એ સત્સંગ, જેમાં મહારાજજીએ ભક્તોના ઘણા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. હા, ખૂબ જ સુંદર વાર્તાલાપ હતો એ. તો આપણો આજનો હેતુ એ જ છે કે એ વાર્તાલાપમાંથી જે મુખ્ય જ્ઞાન છે, જે સમજણ છે, એને આપણે અહીં સરળ રીતે રજૂ કરીએ. ચોક્કસ. ભક્તિ માર્ગની જે મૂંઝવણો હોય, સિદ્ધાંતો હોય, એના પર મહારાજજીએ સરસ પ્રકાશ પાડ્યો છે. હા, અને એમની વાતોમાં જે સરળતા છે ને, એ સીધી હૃદયમાં ઉતરી જાય છે. તો ચાલો શરૂ કરીએ આ ચર્ચા, ખાસ આપણા સૌ ગુજરાતી પ્રેમી શ્રોતાઓ માટે. બિલકુલ. તો શરૂઆત કરીએ એક બહુ સામાન્ય લાગતા પણ મહત્વના પ્રશ્નથી. ઘણાના મનમાં હોય છે કે આ પૂજાપાઠ, નામજપ, એનાથી પેલી તંત્ર-મંત્ર જેવી બાધાઓ, નકારાત્મક શક્તિઓ, એનાથી રક્ષણ મળે ખરું? હા, આ પ્રશ્ન ઘણાને થતો હોય છે. અને મહારાજજી આના પર બહુ જ સ્પષ્ટ અને દ્રઢ જવાબ આપે છે. શું કહે છે? એમનું કહેવું છે કે જે વ્યક્તિ ખરેખર ભગવાનનું નામ જપે છે ને, નિષ્ઠાથી, એના પર કોઈ ભૂત-પ્રેત, કોઈ તંત્ર-મંત્ર અસર કરી જ ના શકે. અચ્છા. હા, નામ જપ એ પોતે જ એક અભેદ્ય, અદ્રશ્ય સુરક્ષા કવચ બની જાય છે. એટલું જ નહીં, મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે જો કોઈ એવા નામ જપનાર પર મારણ પ્રયોગ જેવું કંઈક કરે ને, તો એ પ્રયોગ ઉલટો કરનાર પર જ પાછો ફરે છે. અરે વાહ! હા, એમનો સાર એ જ છે કે જ્યાં રાધા નામ છે, એટલે કે ભગવાનનું નામ છે, ત્યાં કોઈ બાધા ટકી જ ના શકે. બરાબર. જ્યાં રાધા નથી, ત્યાં જ બાધા છે, એમને. બિલકુલ. પણ સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે જો નામ જપનો આધાર જ ના હોય, તો પછી કોઈ ગેરંટી નથી. અચ્છા. પછી તો વ્યક્તિના પ્રારબ્ધનો પણ ભાગ હોય છે. પણ એમનું કહેવું છે કે નામ જપ શરૂ કરવાથી ખરાબ પ્રારબ્ધ પણ બદલાઈ શકે છે. નામમાં એટલી શક્તિ છે. સાચી વાત છે. આ ખરેખર શ્રદ્ધા વધારનારી વાત છે. પણ આમાં જ એક બીજો પ્રશ્ન જોડાયેલો છે. ધારો કે કોઈએ વિધિવત દીક્ષા નથી લીધી, બસ ક્યાંકથી સાંભળ્યું, કોઈ સંતના મુખેથી કદાચ રાધા નામ, અને એમનેમ જપવાનું શરૂ કર્યું, તો શું એનાથી પણ ભગવાન મળે? ભગવત પ્રાપ્તિ થાય? હા, આ શંકા પણ ઘણાને હોય છે. મહારાજજી એનું પણ બહુ સરસ સમાધાન આપે છે. શું કહ્યું એમણે? એ કહે છે કે જો કોઈ સાચા સંતના મુખેથી નામ સાંભળ્યું હોય, અને એ સંતને જ મનોમન ગુરુ માની લીધા હોય, અચ્છા, અને પછી શ્રદ્ધાથી એ નામ જપવામાં આવે, તો એ પણ દીક્ષા બરાબર જ છે. હા, એનાથી પણ ભગવત પ્રાપ્તિ ચોક્કસ થઈ શકે છે. એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી. એટલે મુખ્ય વસ્તુ ભાવ અને શ્રદ્ધા છે. બિલકુલ. નામ પ્રત્યે શ્રદ્ધા, અને જેને ગુરુ માન્યા છે, ભલે પરોક્ષ રીતે, એમના પ્રત્યે આદર. ખાસ કરીને આ કળિયુગમાં મહારાજજી વારંવાર કહે છે તેમ પરમ કલ્યાણનો આધાર જ નામ છે. હા, કલયુગ કેવલ નામ આધારા. બરાબર. અને નામ જપથી જ પાપ છોડવાની અને ધર્મ પાળવાની શક્તિ મળે છે. એટલે જે નામ ગમે, રામ, કૃષ્ણ, શિવ, રાધા, એનો ખૂબ જપ કરવો, એ જ રસ્તો છે. સમજાઈ ગયું. એટલે નામ જપ એ પાયો છે. પણ જીવનમાં ઘણીવાર એવું બને ને કે મન ડામાડોળ થઈ જાય. મૂંઝવણ થાય, ભવિષ્યની ચિંતા થાય, શું કરવું શું નહીં, કંઈ સમજ ન પડે. એવા સમયે ભક્તિ કેવી રીતે ટકાવી રાખવી? મનને સ્થિર કેમ કરવું? બહુ જ અગત્યનો અને વ્યવહારિક પ્રશ્ન છે આ. અને મહારાજજી એનો ઉપાય પણ એટલો જ સીધો અને સચોટ બતાવે છે. શું ઉપાય છે? એમનું કહેવું છે કે જ્યારે આવી મૂંઝવણ ઘેરી વળે, બુદ્ધિ કામ ન કરે ને, ત્યારે તરત જ બધું છોડીને નામ જપનો આશરો લઈ લેવો. તરત જ? હા, તરત જ. જેમ તોફાન આવે ને, આપણે કોઈ મજબૂત જગ્યાનો સહારો લઈએ, એમ મનના તોફાન વખતે નામ સ્મરણનો સહારો. દુનિયાની સલાહ લેવા જઈએ તો કદાચ વધુ ગૂંચવાઈ જઈએ. એના કરતાં એકાંતમાં બેસી હૃદયથી ભગવાનને પોકારવા, નામ જપ કરવું. બરાબર. હરિસ્મૃતિ, સર્વ વિપદ વિમોક્ષણા. ભગવાનનું સ્મરણ જ બધી વિપત્તિઓનો નાશ કરે છે. ભલે તરત ચમત્કાર ના દેખાય, પણ રસ્તો જરૂર નીકળે. ભગવાન બચાવી લે છે. સાચી વાત. અને આની સાથે જ પેલો બીજો પ્રશ્ન હતો, ઈર્ષ્યાનો. ક્યારેક સારા સાધકો પણ આમાં ફસાઈ જાય છે. હા, એ પણ બહુ મોટી બાધા છે ભક્તિ માર્ગમાં. માન, બડાઈ, ઈર્ષા, આ બધું છોડવું બહુ અઘરું છે. તો એના માટે શું ઉપાય બતાવ્યો મહારાજજીએ? એમણે બહુ અદ્ભુત ઉપાય બતાવ્યો છે કે જેના પ્રત્યે ઈર્ષા થાય ને, એનામાં ભગવાનનો ભાવ કરવો. એમ વિચારવું કે આ પણ ભગવાનનું જ રૂપ છે, અને એ ભાવથી એને મનોમન પ્રણામ કરવા. પ્રણામ કરવા? હા, ભાવથી પ્રણામ કરવા.
વારંવાર આવું કરવાથી ધીરે ધીરે પોતાના મનમાંથી ઈર્ષા ઓગળવા માંડે છે અને કદાચ સામેવાળાના મન પર પણ એની સકારાત્મક અસર થાય. અચ્છા, આ તો અજમાવા જેવો ઉપાય છે. ચોક્કસ, ભગવત ભાવના વગર આ માન ઈર્ષા જેવા શત્રુઓ પર જીત મેળવવી મુશ્કેલ છે. બરાબર. આ તો થઈ મનની અને ભાવનાની ગડમથલની વાત. પણ ક્યારેક જીવનમાં વાસ્તવિક નિષ્ફળતાઓ આવે. જેમ કે કોઈ વિદ્યાર્થી હોય, મહેનત કરે પણ વારંવાર પરીક્ષામાં પાસ ન થાય. હા, હતાશા આવી જાય એવા સમયે. બરાબર. તો ત્યારે શું કરવું? અહીં પણ મહારાજજી બહુ વ્યવહારિક વાત કરે છે. નિષ્ફળતા મળે ત્યારે દુઃખી થવાને બદલે એનું કારણ શોધવું જોઈએ. મૂળ કારણ? હા, ખાસ કરીને વિદ્યાર્થી જીવન માટે એ કહે છે કે આ તો તપસ્યા છે. તો જોવું જોઈએ કે ધ્યાન ક્યાં ભટકે છે. કોઈ વ્યસન, મનોરંજનનો અતિરેક, કોઈ અયોગ્ય સંબંધ. હા. અભ્યાસક્રમ તો નક્કી જ હોય છે ને, એ કંઈ અનંત નથી. એટલે જો ધ્યાન ભટકાવનારા કારણોને દૂર કરવામાં આવે, એકાગ્રતા રાખવામાં આવે અને સાથે નામ જપનો આધાર લેવાય તો સફળતા મળે જ. કારણ કે ક્યાંક તો કમી છે, એ કમીને દૂર કરવાની છે, નિરાશ નથી થવાનું. બહુ સાચી વાત. ભૂલ સુધારવાની તક તરીકે જોવાનું છે. બિલકુલ. તમે હમણાં ભાવની વાત કરી. જી. સત્સંગમાં મહારાજજીએ ભાવ, ચિંતન અને કલ્પના આ 3 શબ્દો વચ્ચેનો ભેદ પણ સમજાવ્યો હતો. એ જરા સ્પષ્ટ કરશો. સાધકો માટે આ સમજવું બહુ જરૂરી છે. હા, ચોક્કસ. આ 3 શબ્દો ભક્તિમાં બહુ વપરાય છે અને ઘણીવાર ગેરસમજ થાય છે. મહારાજજીના કહેવા મુજબ ભાવ જે છે ને એ કોઈ કલ્પના નથી. એ સંતોના સંગથી, નિરંતર ભજન કીર્તનથી હૃદયમાં જાગતી એક વાસ્તવિક સ્થિતિ છે. અચ્છા, વાસ્તવિક. હા, એની શરૂઆત શ્રદ્ધા અને સમર્પણથી થાય. પછી જેમ ભજન વધે તેમ અનર્થો એટલે કે ખરાબ વૃત્તિઓ દૂર થાય, નામમાં સાચી રુચિ જાગે અને છેવટે એવી સ્થિતિ આવે કે બધે ભગવાન જ દેખાય. આ ભાવ અલગ અલગ હોઈ શકે. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, કાંતાભાવ, પણ એ અનુભૂતિની વસ્તુ છે. બરાબર. અને ચિંતન? ચિંતન એટલે મુખ્યત્વે માનસિક ક્રિયા. મનમાં ને મનમાં ભગવાનનું નામ, રૂપ, ગુણ કે લીલાનું સ્મરણ કરવું તે. જાપમાળા વગર, બહારથી કોઈ ક્રિયા વગર અંદર જ ભગવાન સાથે જોડાયેલા રહેવું. એટલે માનસિક જપ જેવું. હા, કહી શકાય. આંતરિક ડૂબકી. અને કલ્પના એ તો અસત એટલે કે જે માઇક છે, જે વાસ્તવિક નથી, એની સાથે જોડાયેલી છે. દુનિયાવી વિચારો. હા, દુનિયાવી વિચારો, ભવિષ્યની યોજનાઓ, તરંગો, એ બધું કલ્પના. આધ્યાત્મમાં ભાવના હોય, કલ્પના નહીં. ભાવના ભગવાન સાથે જોડે, કલ્પના સંસારમાં. ખૂબ સરસ રીતે સમજાવ્યો. આ ભેદ સ્પષ્ટ થયો. હવે આની સાથે જ બીજો મુદ્દો હતો નિષ્કામ ભક્તિ અને ભગવત પ્રાપ્તિની લાલસા. આ બે અલગ છે કે એક જ છે? કોને ભગવાન જલ્દી મળે? મહારાજજી બહુ સ્પષ્ટ કરે છે કે આ બે અલગ વસ્તુઓ નથી, પણ એકબીજા સાથે જોડાયેલી છે. કઈ રીતે? જો, નિષ્કામતા એટલે શું? સંસારના ભોગો પ્રત્યે આસક્તિ ન હોવી, વૈરાગ્ય. હા. હવે જે વ્યક્તિ ભોગવિલાસમાં જ ડૂબેલો છે, એનું મન ભગવાનને પામવાનો સાચો સંકલ્પ કરી જ કેવી રીતે શકે? બરાબર, મન તો ભોગોમાં જ છે. હા, એટલે જ્યારે ભજન સત્સંગથી સંસારની અસારતા સમજાય, ભોગોમાંથી મન પાછું વળે, એટલે કે નિષ્કામતા આવે, ત્યારે જ હૃદયમાં ભગવાનને મળવાની, એમને પામવાની સાચી તીવ્ર ઈચ્છા, જેને લાલસા કહીએ, એ જાગે છે. ઓહ, એટલે નિષ્કામતા પહેલા આવે, પછી લાલસા. હા, નિષ્કામતા એ રસ્તો છે જે સાચી લાલસા સુધી લઈ જાય છે. નિષ્કામતા વગરની લાલસા તો કદાચ ખાલી ક્ષણિક આવેગ હોય, સાચી ભક્તિ નહીં. અદ્ભુત. આ સમજણથી તો મોટી ગેરસમજ દૂર થઈ ગઈ. હવે સત્સંગમાં પેલા ગહન વિષયો પર પણ વાત થઈ હતી. આત્મા, શરીર, મૃત્યુ, મનુષ્ય જીવનનું મહત્વ. એના મુખ્ય મુદ્દા શું હતા? હા, એ ચર્ચા તો ખૂબ જ મહત્વની હતી. જીવનને જોવાની દ્રષ્ટિ બદલી નાખે એવી. મહારાજજીએ ભાગવતના આધારે સમજાવ્યો કે આપણે ખરેખર કોણ છીએ? આ શરીર? ના, આપણે આત્મા છીએ. આત્મા જે અજન્મા છે, અમર છે, અવિનાશી છે. નાત્મા જજાન ન મરિષ્યતિ. એ કદી જન્મતો નથી, મરતો નથી. અને શરીર? શરીર નાશવંત છે. જન્મે, મોટું થાય, ઘસાય, મરી જાય. સુખ, દુઃખ, ઠંડી, ગરમી એ બધું શરીર અને મનને લાગે, આત્માને નહીં. આ ભેદ સમજવો બહુ જરૂરી છે. પછી મૃત્યુની વાત. જે જન્મ્યું છે એનું મૃત્યુ નક્કી જ છે. મૃત્યુર્જન્મવતામ વીર દેહે ન સહજાયતે.
શરીર જન્મ્યું ને એની સાથે જ મૃત્યુ પણ આવ્યું સમજવું. એટલે હું મરી જઈશ એવો વિચાર. એ અજ્ઞાન છે. મહારાજજી કહે છે એ પશુબુદ્ધિ છે. કારણ કે હું એટલે કે આત્મા તો મરવાનો જ નથી. તો જ્ઞાની માટે શરીર છૂટવું એ શું છે? એના માટે તો એ કોઈ દુઃખદ ઘટના નથી. જેમ ઘડો ફૂટે ને અંદરનું આકાશ બહારના મોટા આકાશમાં ભળી જાય. હા, બસ એમ જ જીવાત્મા પરમાત્મામાં ભળી જાય છે. એવં દેહે મૃતે જીવો બ્રહ્મ સંપદ્યતે પુનઃ. વાહ. અને સૌથી મહત્વની વાત આ મનુષ્ય દેહની. એ કહે છે કે આ દેહ અત્યંત દુર્લભ છે. નૃદેહમ આદ્યમ સુલભમ સુદુર્લભમ. શા માટે મળ્યો છે? ભવસાગર પાર કરવા માટે. આ શરીર એક સરસ મજાની નૌકા છે. પ્લવમ સુકલ્પમ. હોડી જેવું. હા, અને આ હોડીને ચલાવનાર કુશળ નાવિક એટલે કે કર્ણધાર એ સદ્ગુરુ છે. બરાબર. અને ભગવાનની કૃપા એ અનુકૂળ પવન છે જે હોડીને આગળ ધપાવે છે. હવે આટલું બધું મળ્યું હોય, નૌકા, નાવિક, અનુકૂળ પવન, છતાં જે આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન ન કરે, ભગવાન એને આત્મહ કહે છે. એટલે કે પોતાની આત્માની હત્યા કરનારો. ઓ બાપ રે. આત્મહા. આનાથી મોટી દુર્ભાગ્યની વાત કઈ હોય? આટલી અમૂલ્ય તક ગુમાવી દેવી. આ વાત તો ખરેખર હચમચાવી દે તેવી છે. જીવનનો સાચો હેતુ શું છે એના પર વિચાર કરવા મજબૂર કરે છે. બિલકુલ. આ ગહન ચર્ચાઓની સાથે મહારાજજીએ કેટલાક વ્યવહારિક પાસા પર પણ વાત કરી હતી. જેમ કે સ્ત્રીઓ માટે પેલો રજોધર્મ, સમયનો સેવાનો નિયમ. હા. કે પછી વૃંદાવન રસ ઉપાસકો દિવાળી કેવી રીતે ઉજવે. અને હા, સૌથી અગત્યનું, ગુરુ પ્રત્યે કેવો ભાવ રાખવો. હા, મહારાજજી માત્ર સિદ્ધાંતો નથી કહેતા, પણ જીવનમાં એને ઉતારવાની રીત પણ બતાવે છે. રજોધર્મ વખતે શારીરિક અશુદ્ધિ હોય તો એમણે કહ્યું કે ઘરમાં બીજું કોઈ ભોગ લગાવી શકે તો સારું, નહીં તો ચિંતા નહીં કરવાની. તો શું કરવું? ભાવથી માનસિક સેવા કરવી. આંખો બંધ કરી મનમાં જ ઠાકોરજીને થાળ ધરવો, પ્રેમથી જમાડવા. ભગવાન ભાવના ભૂખ્યા છે, કોઈ અપરાધ નથી લાગતો. અચ્છા. એ જ રીતે જે રાધાકૃષ્ણના ઉપાસક છે એમણે દિવાળીમાં લક્ષ્મી ગણેશની જેમ જ પોતાના પ્રિયાપ્રીતમને સજાવવાના, એમની પૂજા, આરતી, ભોગ, ઉત્સવ બધું એ જ ભાવથી કરવાનું. ફક્ત વિગ્રહ પોતાના ઇષ્ટના હોય. બરાબર. ભાવ અને ઉત્સાહ એ જ. અને ગુરુ વિશે તો એમણે ખૂબ જ ભાર દઈને કહ્યું. શું કહ્યું? કે ગુરુને ક્યારેય સામાન્ય માણસ સમજવા જ નહીં. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાન રામે પણ કહ્યું ને, મોતે અધિક ગુરુ હી જાની. મારા કરતાં પણ ગુરુને અધિક જાણવા. જ્યાં સુધી ગુરુમાં આવી પરબ્રહ્મ બુદ્ધિ નહીં આવે, એમની આજ્ઞાનું પાલન નહીં થાય, ત્યાં સુધી કલ્યાણ બહુ દૂર છે. ગુરુ કૃપા જ મુખ્ય છે, સર્વસ્વ છે. ખૂબ સરસ. તો આજે આપણે gujarati.tv.com પર સેવક માધવ જસપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગમાંથી ઘણું બધું જાણ્યું, સમજ્યું. હા, નામ જપની શક્તિ, જીવનના પડકારોનો સામનો કરવાની રીત, ભાવ, ચિંતન, કલ્પનાનો ભેદ, આત્મા શરીરનું સત્ય, મૃત્યુનો અર્થ, અને ખાસ તો આ મનુષ્ય જીવનનું મહત્વ અને એનો સાચો ઉપયોગ. બરાબર. એકંદરે ભક્તિ માર્ગ પર ચાલવા માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળ્યું. ખરેખર. અને અંતે પેલી આત્મહાવાળી વાત ફરી યાદ કરવા જેવી છે. હા, એ તો વિચારતા કરી મૂકે એવી વાત છે. આપણને સૌને આ નૌકા મળી છે. ગુરુરૂપી માર્ગદર્શક પણ ક્યાંક ને ક્યાંક છે. ભગવાનની કૃપાનો પવન પણ છે. તો શું આપણે ખરેખર આ સંસાર સાગર પાર કરવાની દિશામાં જઈ રહ્યા છે કે પછી આ અમૂલ્ય તકને એમ જ વેડફી રહ્યા છીએ? આ પ્રશ્ન આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. બિલકુલ. તો જે પણ શ્રોતાઓ આપણી સાથે જોડાયા, જો આપને આ ચર્ચા, શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો ઉપયોગી લાગ્યા હોય, હા, તો જરૂર જણાવજો. આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલશો. અમને જાણવા ગમશે. અને હા, gujarati.tv.com ને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો સાથે શેર પણ કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો, જેથી આવા બીજા જ્ઞાનવર્ધક વાર્તાલાપ આપના સુધી પહોંચતા રહે. સૌને રાધે રાધે. રાધે રાધે.